આપણે બધાય સામાન્ય મનુષ્યો દ્રશ્ય જગતને સાચું માનીએ છીએ એટલે સુખી દુઃખી થઈએ છીએ, પણ આધ્યાત્મના મહાન સંતો ઋષિઓ કહે છે, जो दिखता है वो कुछ का कुछ और जो नहीं दिखता है वही सब कुछ। દ્રષ્ટાને દ્રશ્યમાં લાવવાથી ઈશ્વર તરફની યાત્રા શરૂ થાય છે. આ અંતઃકરણ ઇન્દ્રિયોના માધ્યમથી જગતને જોવે છે. એ અંતઃકરણ જ્યારે આપણા માટે દ્રશ્ય બને છે ત્યારે આ વાત સમજાય છે કે જો દિખે સો कुछ का कुछ, जो न दिखे सोई सब कुछ।